આત્મીય શ્રોતાજનો નમસ્કાર. પ્રવચનની શરૂઆત પ્રજ્ઞા પ્રકાશ નામનો એક સંસ્કૃતનો સંગ્રહ છે શ્લોકોનો. આ પ્રજ્ઞા પ્રકાશના એક શ્લોકને ચૂંટી કરી એક શ્લોક લઈ અને આપણે વાતની શરૂઆત કરીએ. ગૃહવાસ મધ્યે વસેદેહ ભાજામ સદા દ્રવ્ય ચિંતા સદા પુત્ર ચિંતા સદા દાર ચિંતા સદા બંધુ ચિંતા સુખમ નાસ્તિ ચિંતા પરસ્યેતિ કિંચિત. આ શ્લોકમાં સંસારમાં શું પરિસ્થિતિ છે જીવોની એની વાત કરતાને કહે છે, કોઈ પણ ગ્રહસ્થ રહેલો હોય, ગ્રહસ્થાશ્રમ માંડ્યા પછી એ ગ્રહસ્થ નિશ્ચિંત ભાગે જ રહી શકતો હોય છે. એના એવા પુણ્ય રહેલા હોય તો નિશ્ચિંત રહી શકે, નહીં તો ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી માણસને દ્રવ્ય ચિંતા, શેની ચિંતા રહેલી હોય? પૈસાની ચિંતા. લગભગ આપણે દૃષ્ટિ કરીએ બધા લોકો પર તો લગભગ બધા લોકોને પૈસાની ફિકર રહેતી હોય છે. સાચી વાત છે, પૈસાની ફિકર હોય. અને આપણે જોઈએ છીએ આખો જગત, પૂરો જગત વિશેષ મહેનત કરે છે પૈસા માટે, દ્રવ્ય માટે. સવારથી લઈ કરી માણસ રાત સુધી મહેનત કરે છે પૈસા માટે. અને ગ્રહસ્થ માટે પૈસા અનિવાર્ય છે. પૈસા વિના ગ્રહસ્થાશ્રમ ચાલી શકતું નથી. ચલો એને બીજી કોઈ પણ સુવિધા ન ખપતી હોય તો પણ રોટી, કપડાં અને મકાન દરેકને જરૂર હોય છે. અને રોટી, કપડાં, મકાન એ ખાલી આપણે ભગવાનનું નામ લઈએ એનાથી તો હાજર થવાના નથી. આપણા ભગવાન ચમત્કારી છે, આપણા ભગવાન શક્તિશાળી છે, આપણા ભગવાન સારા છે, વાત સાચી. પણ તને દ્રવ્ય ખપતું હશે તો આપણા ભગવાન આપવાના નથી. આપે? કોઈ પણ ના આપે. ભગવાન શું, દેવદેવી પણ ના આપે. આ તો આપણે શ્રદ્ધાથી માનીએ કે દેવદેવીને કારણે સારું છે બધું. બાકી માણસને ખુદને પુરુષાર્થ કરવો પડતો હોય છે, મહેનત કરવી પડતી હોય છે. તો સર્વપ્રથમ ગ્રહસ્થાશ્રમમાં વ્યક્તિ મહેનત કરે છે પૈસા માટે. કોઈ કચ્છમાં આવે ચાતુર્માસનો લાભ લેવા માટે 15-25 દિવસ રોકાય અને પછી કહે હવે મારા સાહેબ જવું પડશે, કારણ કે અમારો ધંધો, અમારો બિઝનેસ ત્યાં છે, અહીંયા તો કાંઈ નથી, હવા ખાવાની છે. મુસાભાઈના વા પાણી. હા, નાનજીભાઈ કહે કે માપરમાં હવા બહુ સારી. વાત સાચી. હવાની સાથે જો પૈસા ઉડતા હોય તો માપરમાં રહેવાય. હા, પૈસા ઉડતા હોય તો આપણને ક્યાંય જવાની જરૂર નથી, આવવાની સાથે સાથે પૈસા પણ આવે. પણ એવું થોડું કાંઈ ચમત્કાર થવાનું છે માપરમાં કે ક્યાંય પણ? પૈસા માટે તો માણસને મહેનત કરવી જ પડે. દ્રવ્ય ચિંતા રહેલી છે સતત લોકોને. ઘણા લોકો કે મારા સાહેબ બિઝનેસ ચાલુ કર્યો, દુકાન ચાલુ કરી, પણ ખબર નહીં ધંધા ઠપ પડ્યા છે. ફિકર રહે છે જે માણસો પાસેથી લોન લીધી છે, ઉછીના પૈસા લીધા છે, એ માણસોને પૈસા તો ભરપાઈ કરવા જ પડે. ધંધો ચાલતો ન હોય તો મારા સાહેબ પરિસ્થિતિ અમારી બહુ કટોકટી ભરી રહેલી છે. એક તરફ ભાડે ઘર લીધો છે, એના પૈસા, એનું ભાડું ચૂકવવું પડે. એક બાજુથી દુકાન લીધી છે ભાડે,
દુકાન ચાલતી નથી, એના પૈસા એનું ભાડું પણ આપવું પડે, એટલે મારે સાહેબ હમણાં તો રોટલા ભેગા પણ નથી. ઘણા બિચારા લોકોને આ ચિંતા બહુ રહે છે. હમણાં કોરોના પછી ઘણા લોકોના બિઝનેસ છે એ બેસી ગયા છે. કોરોનામાં ઘણા લોકોને એવી થાપ પણ પડી છે કે જેના કારણે બિચારાની કમર તૂટી ગઈ છે, અને આર્થિક કમર તૂટ્યા પછી ઘણા માણસો આજે પણ કોરોના ગયા પછી પણ હજી માથું ઊંચવી શકતા નથી. એટલે આ સંસારમાં સૌ કોઈ ગ્રહસ્થને ચિંતા રહેલી છે. આવા તો થોડા લોકો તમારા જેવા હશે કે તમને પૈસાની ફિકર નહીં હોય. હા, બરાબર ને? પૈસાની ફિકર નથી ને તમને? હા, બોલો તો સહી છે કે નહીં? જો હમણાં કે આ નાનજીભાઈ કે ડ્રોમાં 200 રૂપિયા મળશે તો કેટલી ખુશી થાય આપણને. હા, ભલે ખપતા ન હોય તો પણ ખુશી તો થાય ને. અને એમાં ઓચિંતી જાહેરાત કરે કે આવતીકાલથી ડ્રોમાં સોનાની લગડી આપવામાં આવશે. કેટલા આપણે રાજી થઈએ કે ન થઈએ? ભલે આપણે આત્મામાં માનતા હોઈએ, ધર્મ ધ્યાનમાં માનતા હોઈએ, તે છતાં પણ એ વસ્તુ આકર્ષક બહુ છે. ભલાને આકર્ષે, તમને તો આકર્ષે, સાધુ સંતોને આકર્ષે છે. એમની બોલીઓ જોરદાર બોલાય સાધુ સંતોની, તો સાધુ સંતો પણ આમ છાતી કાઢીને ચાલે હો. હા, કે અમારે ચોમાસામાં એટલી બોલીઓ બોલાઈ, કરોડો રૂપિયાની બોલીઓ બોલાઈ. એટલે પૈસો છે આમ તો જબરદસ્ત છે, તાકાત ધરાવે છે. મની ઇઝ મેજિક. પૈસો એક જાદુ છે. पैसा गा रहा है गाना, मैं हूँ पाप का खजाना, मेरे पीछे क्यों संसार फिर भी हो रहा दीवाना. पैसा गा रहा है गाना, कठपुतली माफिक जग को मैं दिन रात नचाता, मैं दिन रात नचाता. चाहे राजा चाहे रानी. પૈસો બોલી રહ્યો છે. શું કહી રહ્યો છે? પૈસા ગા રહા હૈ ગાના, મેં હું પાપ કા ખજાના. પૈસો કહે છે હું છું પાપનો ખજાનો, પણ આખી દુનિયા મારી પાછળ પડી છે. ભણેલા હશે, અભણ હશે, કાંઈ જાણતા નહીં હોય, બધા લોકો પૈસાની પાછળ પડ્યા છે. પૈસો બોલી રહ્યો છે, કઠપુતલી માફિક જગ કો મેં દિન રાત નચાતા. પૈસો બોલી રહ્યો છે કે હું રાત અને દિવસ માણસને નચાવું છું. કોની જેમ નચાવું છું? આપણા બધાની દોરી કોના હાથમાં છે? હા, પૈસો હોય, ખિસ્સો ગરમ હોય તો માણસ જરા કડક થઈને બોલે. હા, એકદમ. અને ખિસ્સો જો ગરમ ન હોય તો બિચારો માણસ ઢીલો બેઠો હોય. પૈસો માણસને કેટલી તાકાત આપી રહ્યો છે. હકીકતમાં છે ને, ડૉક્ટર જે શક્તિની દવા આપે છે ને, એમાં પાવર હશે કે નહીં હોય ખબર નહીં, પણ પૈસામાં પાવર ચોક્કસ રહેલો છે. ભલભલાના પાવર ઉતારીએ ખરા, અને ભલભલાના પાવર ચડાવીએ ખરા. ઘણાના પાવર ઉતારી નાખ્યા છે ને પૈસાએ, નથી ઉતાર્યા. ઘણા પહેલાં પાવરથી ચાલતા હતા, હવે પાવર બેટરી ડાઉન થઈ ગઈ, અને બેટરી ડાઉન થયા પછી ઘણા માણસોની હાલત બગડી ગઈ છે. તો આ ગ્રહસ્થાશ્રમમાં પહેલી ફિકર રહેલી છે માણસને દ્રવ્યની. બીજા નંબરમાં ચિંતા રહેલી છે, પૈસા વિશે તો ઘણું વર્ણન થાય, પણ આમસ્તા ખોટું વર્ણન કરવાનું. પછી તમને આમ દુઃખ લાગે કે અમારી પાસે કરોડો રૂપિયા નથી. દુઃખની વાત રહેલી છે. એવા પૈસાને શું કામ લાડ લડાવવા? બાકી દ્રવ્યની ચિંતા બધાને હોય, એ આપણે એટલી વાત કરી. બીજા નંબરમાં પુત્ર ચિંતા. આ ગ્રહસ્થાશ્રમ માંડ્યા પછી દરેક ગ્રહસ્થને પુત્રની પણ ચિંતા હોય. લગ્ન થઈ જાય, મેરેજ થઈ જાય, વર્ષ નીકળે, 2 વર્ષ નીકળે, 4 વર્ષ નીકળે, ઘણા વર્ષ નીકળી જાય એટલે વડીલોને ફિકર થાય કે હજી સુધી સંતાન નથી થયું. એટલે સંતાનની પણ લોકોને ચિંતા રહેલી હોય. જોકે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે તો આજના ભણેલા છોકરાઓ કહે છે નથી લગ્ન કરવા, નથી સંતાન ખપતા. લગ્ન જ ન કરે તો સંતાન ક્યાંથી થાય? હવે છોકરાઓ કહે છે સુંદર જિંદગી જીવો, થોડા વર્ષ આપણને જીવવાનું છે, કોણ માથાકૂટ કરશે આ લગ્નની? અને તેમાં પણ માથા ભારે આવી જાય. કોણ આવી જાય માથા ભારે? હા, માણસ
સ્ત્રીને કહે છે માથા ભારે, પણ પોતાને ક્યારે નથી કહેતો કે હું માથા ભારે થઈને રહું છું અને કંઈકના માથા ફરાવું છું. માણસ બધી રીતે સારો, બાકી મહિલાઓને એટલી નિંદી છે, એટલી નિંદી છે. હવે આ મહિલાઓ છે ને હવે સહન નહીં કર્યો, અને હવે ગવર્મેન્ટે પણ કીધું છે કે તમારી સંસ્થામાં કેવલ પુરુષો જ આગેવાન થાય એવું નહીં. હવે આ સંસ્થાઓમાં એકાદ બે મેમ્બર કારોબારીમાં કે ગમે તેમાં કોના હોવા જોઈએ? મહિલાની પણ સલાહ લેવાની, બધાની સલાહ લેવાની, પણ સમજી સોચીને લેવાની હો. તો આ જગતમાં માણસોને ચિંતા રહેલી છે સંતાનની. આપણે ત્યાં કહેવત છે કે સંતાન માટે પથ્થર એટલા દેવને પૂજે તો પણ સંતાન ન થાય. ઘણાને આજની તારીખે સંતાનોની જરૂર છે, પણ પ્રજોત્પત્તિ થતી નથી ગમે તે કારણસર. પછી એ સંતાનો બહુ સરસ મજાના હોય, ટ્રીટમેન્ટ પણ એક સરસ રીતે કરતા હોય, તે છતાં પણ બિચારાને સંતાન માટે એ બિચારા સંતાન માટે વલવલતા હોય છે. તો આ ગ્રહસ્થાશ્રમમાં બીજી ચિંતા શેની છે? પુત્રની ચિંતા રહેલી છે. પછી ત્રીજી ચિંતા રહેલી છે સદાદાર ચિંતા. સદાદાર એટલે પત્ની, દાર એટલે સ્ત્રી. આ જગતમાં ત્રીજા નંબરમાં ચિંતા રહેલી છે શેની? મોટી ઉંમર થાય ને લગ્ન ન થતા હોય તો ચિંતા થાય કે ન થાય? લગ્ન કરવા હોય ને લગ્ન ન થતા હોય તો ચિંતા થાય. આજે ઘણા કેસ અમારી પાસે પણ આવે છે કે મારે સાહેબ 30 વર્ષ વટાવી ગયો છે, અમારો કુંવર હજી સુધી ક્યાં થાળે પડતું નથી, ભણેલો છે, ગણેલો છે, પેકેજ સારો છે, છતાં લગ્ન થતા નથી. તો ગ્રહસ્થાશ્રમમાં લોકોને લગ્નની પણ ચિંતા રહેલી હોય. આજે ઘણા એવા કેસ રહેલા છે કે સાહુકાર ઘરના છોકરા છે, બધી રીતે વેલ સેટ રહેલા છે, તે છતાં પણ 35 વર્ષની ઉંમર થયા પછી પણ લગ્ન થતા ન હોય. ચારે બાજુથી બિચારા લાવા ઝાંખા કરતા હોય પણ પાત્ર મળતો ન હોય. જો કે હું વચ્ચે વાત કરું કે હરેક ચીજમાં માણસને ધર્મની જરૂર પડશે, હરેક ચીજમાં. ગ્રહસ્થાશ્રમમાં પણ ધર્મની અતિ આવશ્યકતા રહેલી છે, કારણ કે ધર્મ કરશે તો પુણ્ય થશે, અને પુણ્ય થશે તો જે સવલત ખપે છે તે મળશે. પુણ્ય વગર તો કોઈને સવલત મળી શકે તેમ નથી. ભલે આપણે ડાયા હોઈએ, બહુ ડાયા હોઈએ, દોઢ ડાયા નહીં હો, બહુ ડાયા હોઈએ, હોશિયાર હોઈએ, તે છતાં પણ પુણ્ય વગર તો કાંઈ જ નથી. આ જગતમાં પુણ્ય તો બહુ જ નાચ નચાવે છે. પુણ્ય વગર માણસ અધૂરો જ છે. પાણી વગર જેમ આપણે અધૂરા, તેમ પુણ્ય વગર પણ અધૂરા. એટલે આ જગતમાં આપણે આત્માની પરવા કરીએ બહુ સારું છે, આત્માને લક્ષ્યમાં રાખી કરીએ અને આપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ બહુ સારું છે. બાકી પુણ્ય વગર પણ હવે આપણું ગાડું ચાલશે નહીં. એટલે જ્યાં સુધી માણસને સમજ હોય, જાગૃતિ હોય અને બધી રીતે પરિસ્થિતિ સારી હોય તો માણસે ડગલે ને પગલે શું કરવાના? પુણ્ય ઊભા થાય એવા કામ કરવાના. તો પહેલી ચિંતા રહેલી છે પૈસાની. શેનાથી મળે પૈસા? પૈસા શેનાથી? મહેનતથી મળે છે એમ કહો છો તમે? હોશિયારીથી મળે છે એમ કહો છો? આજે અમારી સામે એવા દાખલા રહેલા છે કે એકદમ ડિગ્રીઓ મળી છે એમને, પણ ક્યાંય જોબ નથી મળતું. બોલો, હા, જોબ નથી મળતું. ડિગ્રીઓ છે, સારામાં સારી ડિગ્રીઓ છે, છતાં જોબ નથી મળતું. તો ભાગ્યશાળીઓ આના માટે પણ શું ખપે છે? પુણ્ય ખપે છે. પુણ્ય વગર આપણે બિલકુલ અધૂરા રહેલા છીએ. પુણ્ય છે તો અત્યારે મનુષ્ય અવતાર મળ્યો છે, પુણ્ય છે તો અત્યારે આપણને સરસ મજાની ઇન્દ્રિયો મળી છે. અગર પુણ્ય આપણા કાચા રહેલા હોય ને તો આપણે જન્મથી બેરા હોઈએ, અગર જન્મથી આપણે અંધરેલા હોઈએ, અગર તો જન્મથી આપણે પંગુ રહેલા હોઈએ. એટલે પુણ્ય આપણને ઘણી સવલતો આપી છે, અને આ માટે પણ આપણને પુણ્યની તો જરૂર પડે જ. પુણ્ય વગર ક્યારે પણ વ્યક્તિને પૈસો મળતો નથી. ધર્મ વધંતા ધન વધે, ધન વધ મન વધ જાય, મન વધતા મહિમા વધે, પછી વધતા વધતા વધ જાય.
પહેલાં શું વધવું જોઈએ જીવનમાં? ધર્મ. ધર્મ વધનતા ધન વધે, ધન વધ મન વધ જાય. પૈસો હોય તો માણસને 5 આંગળીએ પુણ્ય કરવાની ઈચ્છા થાય. સારા સારા જે ક્ષેત્રો રહેલા છે પુણ્ય પેદા કરવાના, એ ક્ષેત્રોમાં યોગદાન દેવાની ઈચ્છા થાય. ધર્મ વધનતા ધન વધે, ધન વધ મન વધ થાય. મન વધતા મહિમા વધે, પછી વધત વધત વધ જાય. પછી માણસનું પુણ્ય વગેરે વધતું જ રહે, વધતું જ રહે. ધર્મ ઘટનતા ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય. મન ઘટતા મહિમા ઘટે, પછી ઘટત ઘટત ઘટ જાય. બધું શેનાથી ઘટે? ધર્મ ઘટ્યું જીવનમાં તો ધન ઘટે, ધન ઘટે એટલે મન ઘટે. પૈસા ન હોય તો ક્યાંથી દાન દે? મન ઘટી ગયું, દાન દઈ શકતો નથી, પૈસા છે નહીં. પછી ધીરે ધીરે બધું ઘટતા 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 સમૂરું ઘટી જાય. એટલે મહાપુરુષો આપણને કહે છે ધનાર્જન માટે પણ વ્યક્તિને પૈસા પુણ્યની જરૂર પડે. પુણ્ય એટલે ધર્મ. ધર્મ વગર તો આ દુનિયામાં કંઈ છે જ નહીં. અત્યારે આપણને ખાવાનું સારું મળે છે, શેનાથી મળે છે? હા, અગર પણ આપણા પુણ્ય પરવારી જાય ને તો ન સવારના ગરમ નાસ્તો મળે અને ન બપોરના ગરમા ગરમ રોટલા મળે. પુણ્ય છે તો આપણને ખાવાનું મળે છે, પુણ્ય છે તો આપણને પહેરવાનું મળે છે, પુણ્ય છે તો આપણને ઘર મળે છે. આપણે વાત એ કરી રહ્યા છીએ કે ગ્રસ્થાશ્રમમાં ગ્રહસ્થ લોકોને પહેલી ફિકર રહેલી છે ધનની, બીજા નંબરમાં ફિકર રહેલી છે પુત્રની, ત્રીજા નંબરમાં ફિકર રહેલી છે હા લગ્નની. ચોથી ચિંતા બતાવે છે પ્રજ્ઞા પ્રકાશમાં બંધુ ચિંતા. બંધુ એટલે પરિવાર, બાંધવો. ઘણા પુણ્યશાળી એવા ગ્રસ્ત રહેલા છે કે જેનો પરિવાર એકદમ મોટો રહેલો છે અને મોટા પરિવારવાળા સંપીને રહે એ તો જબરદસ્ત પુણ્ય કહેવાય. નહીં તો પુણ્ય પરવાને ત્યારે 4 છોકરા રહેલા હોય, 4 ભાઈઓ હોય, એમાંય ઝઘડા થાય, 2 ભાઈઓ હોય એમાંય ઝઘડા થાય. તો એક સંપ વ્યક્તિને પુણ્યથી મળે છે. આજે ઘણા એવા પરિવારો રહેલા છે કે 20-20, 25-25 જણા એક સાથે રહે છે, રસોડું એક જ ઠેકાણે. અમે સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા ત્યારે અજૈનના ઘણા ઘરોમાં ઉતર્યા તો એક ઘરમાં 25 અને 30 લોકો એક સાથે ભોજન કરતા હોય. કેટલા સુંદર કહેવાય, સંયુક્ત કુટુંબ. હવે ધીરે ધીરે આપણા જૈનોમાં તો સંયુક્ત કુટુંબની પ્રથા તો સાવ તળિયે બેસી ગઈ. ભલે આપણે વાતો ઊંચી કરીએ છીએ કે મહાવીર ભગવાને આમ કીધું છે ને મહાવીર ભગવાને તેમ કીધું છે, અમારા તીર્થંકર ને ફલાણા તીર્થંકર, ચર્ચાઓ ભલે મોટી કરીએ છીએ, પણ આપણે ત્યાં હવે પરિવારમાં પણ મૈત્રી રહી નથી. સૌ કણકણ વણવણ થઈ ગયા છે. અમે સાધુ સંતો ને તમે પણ બધા સરખા છીએ. આપણે પુણ્ય આપણા તૂટ્યા છે એટલે આપણે આપસી ઝઘડા કરી રહ્યા છીએ. નહીં તો જૈનોને ઝઘડા કરવાની શી જરૂર છે? મોહપતિ બાંધવી હોય તો મોહપતિ બાંધે, ન બાંધવી હોય તો કાંઈ નહીં. આ ક્રિયા માટે ઝઘડા હોય, પણ આપણા સમાજમાં અત્યારે ક્રિયાઓ માટે ઝઘડા થયા છે. એનું મોટું કારણ રહેલું હોય તો સમાજના પુણ્ય તૂટ્યા છે. મેં હમણાં જ વાંચ્યું કે મોક્ષ શેનાથી મળે? ક્રિયાથી મોક્ષ મળે. તો એ સુવિચારમાં લખ્યું મોક્ષ મળે છે કસાય ત્યાગથી, ક્રિયાથી ક્યારે મોક્ષ મળતું નથી. બોલો. અને આજ આપણે બધા કોને પકડી બેઠા? ક્રિયાને. અમારા ગચ્છમાં, અમારા મતમાં આ ક્રિયા છે, અમારા મતમાં આ ક્રિયા છે. અને ક્રિયાને કારણે આપણે લડીએ છીએ. જે ક્રિયા આપણને મોક્ષમાં પહોંચાડવાની જ નથી. બોલો. શેનો ત્યાગ કરવાનો છે? મોક્ષ કસાય ત્યાગમાં છે, ક્રિયામાં મોક્ષ નથી. આ સુવિચાર આપણને ગમે કે ન ગમે, પણ એ જડબેસલાક સુવિચારેલો છે. આપણે કસાય ત્યાગ કરતા ન હોઈએ,
કશાયને આપણે કમજોર કરતા ન હોઈએ, કશાયને કમજોર કરવા માટે આપણે કોઈ પ્રયાસ કરતા ન હોઈએ અને ખાલી ક્રિયા જોકે ક્રિયા પણ સારી છે, આપણા વિચારોને ટકાવવા માટે સારી છે, સદવિચારોને ટકાવવા માટે ક્રિયાને પણ છોડવા જેવી નથી, પણ મુખ્ય લક્ષ્ય શું રહેલું છે? ક્રિયા પછી ગૌણ થઈ જાય. જે સાધકને મોક્ષ ખપે છે એને ત્યાગ શેનો કરવો પડશે?